નમસ્તે દોસ્તો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું પત્નીના ચરિત્ર પર શંકા બનેલી ઘટના. સરકારમાં ઉચ્ચ વહીવટી અધિકારીનો હોદ્દો શોભાવતી કુપળ મહેતાનો લગ્ન પ્રસંગ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો હતો. કુપળ રાજકુંવરીની જેમ શોભી રહી હતી. વરરાજા પણ IAS હતા. આવડા મોટા બે અધિકારીઓનું લગ્ન તો અમદાવાદ કે ગાંધીનગર જેવા શહેરમાં ઉજવાય એ જ શોભે, પણ કુપળનો આગ્રહ હતો કે લગ્ન તો ગામડામાં જ ઉજવાશે. કુપળના પપ્પા તો હતા નહીં. એ અને એના મમ્મી ઉષાબહેન મામાના ઘરે જ રહેતા હતા. મામા અને મામીએ બહેન અને ભાણીને અછોવાના કરીને સાચવ્યા હતા. ઉનાળાનો ધોમધખતો તાપ, સૂરજની ગરમીથી શેકાઈને ધરતીનો રંગ બદલાઈ જાય એવો વૈશાખી માહોલ જામ્યો હતો. આટલી ગરમી વચ્ચે પણ લોકોનો ઉત્સાહ સાતમા આસમાને હતો. કુપળને પરણાવવા માટે આખું ગામ હિલોળે ચડ્યું હતું. સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી એક જ વાત હતી. આ અનહદ ખુશીના અવસર ઉપર કન્યાના પિતાની ગેરહાજરી ચાલી રહી હતી. ઉષાબહેન એમની એકની એક લાડકી દીકરીને કન્યાદાન આપી શકે તેમ ન હતા. કુપળને પરણાવવા માટે મામા અને મામી બેસવાના હતા. ગામના લોકો કાનાફૂસી કરતા હતા. કોઈ જુવાનડીએ પંચાયત શરૂ કરી. સાંભળ્યું છે કે ઉષાબેનના વર મરી તો નથી ગયા, પણ કોઈકની જોડે ભાગી ગયા છે. તરત જ એક વૃદ્ધા એ વિરોધ નોંધાવ્યો. સાવ ખોટી વાત. આપણી ઉસલી અત્યારે આટલી રૂડી રૂપાળી લાગે છે, તો જુવાનમાં તો એ કેવી હશે? અમે તો એનું રૂપ જોયું છે. આવી રૂપાળી ઘરવાળીને છોડીને કયો ધણી બીજીની હારે નાસી જાય? ત્રીજાએ મુદ્દાનો પ્રશ્ન પૂછ્યો. જો કુપળનો બાપ મરી પણ નથી ગયો અને બીજી કોઈને લઈને ભાગી નથી ગયો, તો પછી એ દેખાતો કેમ નથી? હું તો 20 વર્ષથી ઉષામાસી અને કુપળને આપણા ગામમાં જ જોઉં છું. સાચી વાત શું છે તે કોઈ જાણતું ન હતું. માત્ર ઉષાબહેન જાણતા હતા. એ પણ પૂરેપૂરું ક્યાં જાણતા હતા? એમના સુખી સંસારમાં કોણે ચિનગારી ચાંપી હતી એની માહિતી ઉષાબહેન પાસે પણ ન હતી. એમને એટલું યાદ છે કે એક દિવસ સાંજના સમયે એમના પતિ કિરીટભાઈ દુકાને વસ્તી કરી અને ઘરે આવ્યા ત્યારે ઘેરા તણાવમાં હતા. એમણે આવતા વેત પ્રશ્નોની ઝડી વરસાવી દીધી. તું કોની સાથે આડો સંબંધ ધરાવે છે? તે મને અત્યાર સુધી અંધારામાં રાખ્યો. મારામાં તને શું ઓછું પડ્યું? આખા ગામમાં તારા ચરિત્ર વિશે કેવી વાતો થાય છે એની તને ખબર છે? એક નાની દીકરી યુવાનીમાં પતિના આક્ષેપો સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. એ રડી પણ ન શકી. આવી વાતોનો ખુલાસો પણ શો આપે? જે પતિ અત્યાર સુધી પોતાની ઉપર મરતો હતો એ આટલા ગલીચા આક્ષેપો કરી શકે? રૂંધાયેલા અવાજે એ માત્ર એટલું જ બોલી શકી. તમને આ મારા ચારિત્ર ઉપર વિશ્વાસ છે કે તમારા કાનમાં ઝેર રેડનાર કોઈ દુષ્ટની વાત ઉપર વધુ વિશ્વાસ છે? જો તમને એ માણસ સાચો લાગતો હોય તો મારે આ બાબતમાં કાંઈ કહેવાનું રહેતું નથી. ઉષાના આ જવાબે એના ઘર સંસારમાં પલીતો ચાંપી દીધો. કિરીટભાઈએ માની લીધું કે એમણે સાંભળેલી વાત સાચી છે. બંનેનો સંવાદ સમાપ્ત થઈ ગયો. કિરીટભાઈ ઋજુ પ્રકૃતિના હતા. ઉષાને મારવાની વાત તો બાજુ પર રહી. એમણે ઉષાને ઠપકાનો એક શબ્દ પણ કહ્યો નહીં. ચૂપચાપ
જમી પણ લીધું. પછી રોજની જેમ પાન ખાવા માટે ઘરની બહાર નીકળી ગયા. ઘોડિયામાં સૂતેલી 10 મહિનાની દીકરીના ગાલ ઉપર વહાલ ભર્યો હાથ ફેરવીને એ ચાલ્યા ગયા. એ ઘડી અને આજનો દિવસ કિરીટભાઈ ક્યારેય પાછા ન આવ્યા. પોતાના ચારિત્ર્યના વસ્ત્ર ઉપર ઉછાળવામાં આવેલા કીચડથી આઘાત પામેલી ઉષા પણ 3 દિવસ સુધી પતિની રાહ જોયા પછી ધાવણી દીકરીને લઈને પિયર ભેગી થઈ ગઈ. એ પોતે સારું ભણેલી હતી એટલે બાજુના શહેરમાં એને નોકરી મળી ગઈ. વર્ષો સુધી એ બસમાં આવતી જતી રહી. કુપળનો ઉછેર મામા મામી દ્વારા જ થયો. ઉછેર પણ કેવો! પોતાના સંતાનોને બાજુ પર રાખી અને મામા મામીએ ભાણીબાના કોડ પૂરા કર્યા. ખેતીની આવકમાંથી કુપળને સારામાં સારું ભણાવી ગણાવી સારામાં સારું શિક્ષણ મળી રહે તે માટે 200 કિલોમીટર દૂર આવેલા એક જાણીતા શહેરની સારામાં સારી હાઈસ્કૂલમાં એડમિશન અપાવી દીધું. છાત્રાલયમાં રહેવાની વિધિ કુપળે જ પૂરી કરી દીધી. છાત્રાલયના ગૃહપતિની ફરજ પર કનુકાકા નામના આધેડ ઉંમરના માયાળુ સજ્જન હતા. રજિસ્ટરમાં લખવા માટે એમણે પૂરું નામ પૂછ્યું. કુપળના પપ્પાનું નામ અને અટક વાંચીને તેઓ ચમક્યા અને પૂછી બેઠા, બેટા, તે હજુ સુધી પિતા તરીકે કિરીટભાઈનું જ નામ ચાલુ રાખ્યું છે? તારા નવા પપ્પાનું નામ? નવા પપ્પા? કુપળ ભડકી ગઈ. કેવી ગાંડા જેવી વાત કરો છો? મારી મમ્મી મારા પપ્પાને એટલું બધું ચાહતી હતી કે બીજા લગ્ન તો એ કલ્પનામાં પણ ન કરી શકે. આ સાંભળીને કનુકાકાની આંખોમાંથી દડ દડ આંસુ વહી નીકળ્યા. એક ખાનામાં વિગત ભરવા માટે એમણે પૂછ્યું, બેટા, લોકલ ગાર્ડિયન તરીકે કોનું નામ લખવાનું છે? કુપળ મૂંઝાઈ ગઈ. આ શહેરમાં મારું કોઈ ઓળખીતું નથી. મારા મામા તો વારંવાર અહીં આવી જ ન શકે. મારી મમ્મી જોબ કરે છે. કનુકાકાએ સ્થાનિક વાલીના ખાનામાં એમનું પોતાનું નામ લખી દીધું. એ પછી જેટલા વર્ષ કુપળ એ છાત્રાલયમાં રહી એટલા વર્ષ કનુકાકા જ એના ગાર્ડિયન બની રહ્યા. કુપળ સાંજી માંદી હોય ત્યારે દીકરીની જેમ એની સાર સંભાળ રાખતા હતા. ક્યારેક ગામડેથી મની ઓર્ડર આવતા મોડું થયું હોય તો કનુકાકા આર્થિક મદદ પણ કરતા હતા. બંને વચ્ચે પિતા પુત્રીનો સંબંધ રચાઈ ગયો. જ્યારે કુપળ ભણી ગણીને ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચીને લગ્ન કરવા જઈ રહી હોય ત્યારે એ કનુકાકાને સી રીતે ભૂલી શકે? લગ્નની કંકોત્રી કનુકાકાના હાથમાં મૂકીને કહ્યું, તમારે આવવાનું જ છે. ન આવો તો મારા સોગંદ. જ્યાં સુધી હું તમને નહીં જોઉં ત્યાં સુધી પરણવા નહીં બેસું. લગ્નનો શુભ દિવસ આવી પહોંચ્યો. એક પણ આમંત્રિત મહેમાન આવ્યું ન હોય એવું ન હતું. લગ્ન વિધિ શરૂ થઈ. ગોર મહારાજે કહ્યું, કન્યા પધરાવો, સાવધાન. કુપળના મામા કુપળને લેવા માટે ઓરડામાં આવ્યા. કુપળે મામાને પૂછ્યું, કનુકાકા આવ્યા છે કે નહીં? મામાએ જવાબ આપ્યો, હા અને ના. તું ના સમજીને મંડપમાં આવ, બધું સમજાઈ જશે. લજામણીની જેમ શરમાતી કુપળ ધીમા પગલે મંડપ સુધી આવી. જે દ્રશ્ય જોયું એનાથી એની આંખો પહોળી થઈ ગઈ. કન્યાદાન આપવા માટે મામા અને મામીને બદલે એની મમ્મી અને કનુકાકા બેઠા હતા. એના મોંમાંથી પ્રશ્ન સરી પડ્યો, કનુકાકા તમે? મામાએ ભાણીને હાથ દબાવીને કાનમાં કહ્યું, બેટા,
કનુ કાકા એ જ તારા પપ્પા કિરીટભાઈ છે. વર્ષો પહેલાં એક નાની સરખી ઝેર સમજને કારણે ભ્રમિત થઈને કિરીટભાઈ ઘર છોડીને ચાલ્યા ગયા હતા. વર્ષો પછી તારી પાસેથી કિરીટભાઈને જાણવા મળ્યું કે તારી મમ્મી માત્ર એમને જ ચાહતી હતી. આજે સવારે તેઓ આવ્યા અને તારી મમ્મીના પગ પકડીને ખૂબ રડ્યા. મોટી બહેન એમને માફ કરી દીધા. ઘીના ઠામમાં ઘી પડી ગયું. ચાલો માયરામાં પધારો. સર્વત કુર્યાત સદા મંગલમ પ્રવર્તી રહ્યું. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવજો મિત્રો. જય માતાજી.